ભારતીય સંસ્કૃતિમાં વ્રત ઉપવાસનું ખૂબ જ મહત્ત્વ છે અને પવિત્ર શ્રાવણ માસમાં કરવામાં આવતા વ્રતનો મહિમા અનેરો હોય છે. તો આજે આપણે શ્રાવણ માસમાં કરવામાં આવતા 16 સોમવારના વ્રતની કથા સાંભળીએ. એક વખત ભગવાન શિવ અને માતા પાર્વતી સોગઠા રમવા બેઠા હતા, પરંતુ કોઈ હારતું નહોતું. એટલામાં જ એક તપોધન નામનો બ્રાહ્મણ ત્યાં આવ્યો. તેથી શિવજીએ તેને કહ્યું કે બ્રાહ્મણ, તમારે નિર્ણય કરવાનો છે. હારેલાને હાર્યો કહેજો અને જીતેલાને જીતેલો. પહેલી વખતે સોગઠા નાખ્યા તો બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યા. બીજી વખતે પણ તેવું જ કહ્યું અને ત્રીજી વખતે પણ એવું જ કહ્યું, કેમ કે તે શિવજીના કોપથી બચવા માગતો હતો. પરંતુ પાર્વતી ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપ્યો કે જા, તને રક્તપિત્ત અને કોઢ થશે. જોત જોતામાં તો બ્રાહ્મણના આખા શરીરે કોઢ નીકળી ગયા અને પરુ પણ વહેવા લાગ્યું. તે હિમાલય પરથી રડતો રડતો નીચે ઉતરતો હતો ત્યારે રસ્તામાં ગાય મળી. ગાયે પૂછ્યું કે ક્યાં જાઓ છો તમે? તો બ્રાહ્મણે જવાબ આપ્યો કે મને મા પાર્વતીએ કોપાયમાન થઈને મને શ્રાપ આપ્યો છે, માટે તેનું નિવારણ કરવા માટે જાઉં છું. ત્યારે ગાયે કહ્યું કે મારું દુઃખ પણ સાંભળતા જાઓ. મારું દૂધ કોઈ પીતું નથી, વાછરડા પણ મારું દૂધ પીતા નથી. તો મેં એવા કયા પાપ કર્યા છે તેનું નિવારણ પણ પૂછતા આવજો. ત્યારબાદ તેમને ઘોડો મળ્યો. તેને પણ બ્રાહ્મણની વાત સાંભળી પોતાનું દુઃખ જણાવ્યું કે મારી પીઠ પર મોતીના પલાણ છે, પરંતુ મારી પર કોઈ સવારી કરતું નથી. મેં એવા તે કયા પાપ કર્યા હશે તેનું નિવારણ પણ પૂછતા આવજો. ત્યારબાદ આગળ જતાં તેઓ એક આંબા નીચે આરામ કરવા બેઠા. તો આંબો પણ બોલ્યો કે હે બ્રાહ્મણ, મારા ફળ ખાનાર વ્યક્તિ મોતને ભેટે છે, તો તેનું નિવારણ પૂછતા આવજો. જ્યારે તેઓ તળાવે પાણી પીવા ગયા ત્યારે એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે મારા રૂવે રૂવે બળતરા થાય છે. પાણીમાં રહું કે બહાર, બળતરા તો ઓછી થતી જ નથી. તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો. બ્રાહ્મણના શરીરે પરુ નીતરતું હતું અને બ્રાહ્મણ ઘોર જંગલમાં જઈને એક પગ પર ઊભો રહીને તપસ્યા કરવા લાગ્યો. કાંઈ પણ ખાધા કે પીધા વિના તે શિવજીના જાપ કરવા લાગ્યો. ભગવાન શિવ તેના ઘોર તપ પર પ્રસન્ન થઈને બોલ્યા કે માંગ, માંગ, જે જોઈએ તે આપું. તો બ્રાહ્મણે કહ્યું કે હે પ્રભુ, મારા કોઢનું નિવારણ કરો. તો ભગવાને કહ્યું કે જા, તું શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરજે, તારું દુઃખ દૂર થઈ જશે. બ્રાહ્મણે પૂછ્યું કે વ્રત કેવી રીતે થાય છે તે મને જણાવો. ત્યારે શિવજીએ જણાવ્યું કે શ્રાવણના પ્રથમ સોમવારે દોરાની શેરે 4 ગાંઠો વાળવી, પીળા પટ્ટે દોરો બાંધી મારા દર્શન કરવા અને એક ટાણું કરવું. કારતક માસના શુક્લ પક્ષે 16 સોમવાર પૂરા થાય એટલે સવા શેર ઘઉંના લાડવા બનાવીને તેના 4 ભાગ કરી, એક ભાગ પૂજારીને, બીજો ભાગ બાળકોને, ત્રીજો ગાયને અને ચોથાથી કીડીઓના નગરા પૂરવા. જો તું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે. ત્યારબાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલ ગાય, ઘોડો, તળાવ, આંબો, મગર વગેરેના દુઃખ વિશે જણાવ્યું અને તેઓના દુઃખના નિવારણ વિશે પૂછ્યું. તો ભગવાને કહ્યું કે હે બ્રાહ્મણ, જે ગાય તને મળી હતી તે ગયા જન્મમાં સ્ત્રી હતી. તેણે ધાવતા બાળકોને તરછોડ્યા હતા, તેથી આ જન્મમાં
તેનું દૂધ કોઈ પીતું નથી. તું તેના દૂધથી શિવલિંગ પર અભિષેક કરી પૂજા કરજે, તો તેનું દુઃખ દૂર થશે. ત્યારબાદ શિવજીએ ઘોડા વિશે જણાવતા કહ્યું, તે ગયા જન્મમાં એક વણિક હતો. તેણે ગયા જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટ્યા હતા. તેથી આ જન્મમાં તેની આવી હાલત થઈ છે. તું મારું નામ લઈ તેની પર સવારી કરજે, તો તેનું દુઃખ દૂર થઈ જશે. ત્યારબાદ શિવજીએ આંબાના દુઃખનું નિવારણ કરતાં કહ્યું કે ગયા જન્મમાં તે એક કપટી અને કંજૂસ હતો, અને તેને સાચાનું ખોટું અને ખોટાનું સાચું કરી ધન ભેગું કર્યું હતું. તેથી તેની આવી હાલત થઈ. તું તેના નીચે ખાડો ખોદીશ તો તને ધનના ઘડા મળશે. તેનાથી તું પરબ બંધાવજે અને ગરીબોને દાન કરજે, તો તેના ફળ અમૃત જેવા થઈ જશે. મગર વિશે પણ જણાવ્યું કે તે ગયા જન્મમાં એક બ્રાહ્મણ હતો, અને તે ખૂબ જ વિદ્વાન હતો, પણ તેણે કોઈને વિદ્યાનું દાન કર્યું નહીં. તેથી તેના રૂવે રૂવે બળતરા થાય છે. તું બીલીપત્રને તેની આંખોને અડાડીને તેને પ્રસાદ આપજે, તો તેની બળતરા શાંત થઈ જશે. બ્રાહ્મણે પાછા ફરતી વખતે બધાના પાપનું નિવારણ કર્યું. જે રીતે શિવજીએ કહ્યું હતું તેમ જ કર્યું, તો તે બધાને તેમાંથી મુક્તિ મળી ગઈ. અને શિવજીના કહ્યા પ્રમાણે તેને 16 સોમવારનું વ્રત કર્યું, તો તેનું દુઃખ પણ દૂર થઈ ગયું, અને તેની કાયા ફરીથી કંચન જેવી થઈ ગઈ. આ રીતે 16 સોમવારનું વ્રત કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય છે, અને ભગવાન શિવ સદાય તેમની પર કૃપા કરે છે. એક દિવસની વાત છે. નગરના રાજાની એકની એક કુંવરી કનકલતાનો સ્વયંવર રચાયો. દેશ પરદેશના રાજાઓ કુંવરી સાથે વિવાહ કરવા આવ્યા. સ્વર્ગની અપ્સરાને શરમાવે એવી રૂપના અંબાર જેવી કુંવરી કનકલતાની સાથે વિવાહ કરવાની બધા રાજાઓની ઈચ્છા હતી. બ્રાહ્મણ પણ સ્વયંવર જોવા આવ્યો. તે એક ખૂણામાં ઊભો રહ્યો. સમય થતાં કનકલતા 16 શણગાર સજીને આવી. એની સાથે એકથી એક એવી દાસીઓ હતી. આગળ હાથણી કળશ લઈને ચાલતી હતી. સિંહાસનો પર બિરાજેલા રાજકુંવરો અને રાજાઓ પાસે થઈને હાથણી આગળ ચાલીને ખૂણામાં ઊભેલા તપોધન પાસે જઈ એના પર કળશ ઢોળ્યો. આ જોઈ રાજાઓ ત્રાડો પાડવા લાગ્યા કે મૂર્ખ હાથણીએ ભૂલ કરી છે. એટલામાં તો હાથણીને વાચા ફૂટી. એ બધા સાંભળે એવા બુલંદ અવાજે બોલી કે કુંવરી માટે આ વર જ યોગ્ય છે. રાજાએ ધામધૂમથી કુંવરીને તપોધન સાથે પરણાવી, હીરા માણેકની પહેરામણી કરી, હાથી ઘોડાના રથ દીધા. બ્રાહ્મણ સમજી ગયો કે કહો ના કહો, આ 16 સોમવારના વ્રતનો જ પ્રભાવ છે. રૂપાળી કુંવરી સાથે બ્રાહ્મણ તો સુખેથી મહેલમાં રહેવા લાગ્યો. રાજાને કોઈ પુત્ર ન હોવાથી રાજગાદી પણ એને જ મળી. એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો. બ્રાહ્મણે નિયમ પ્રમાણે 16 સોમવારનું વ્રત કર્યું. વ્રત પૂર્ણ થતાં ઉજવણાની તૈયારી કરી અને રાણી કનકલતાને ઉજવણાની વિધિ વિગતે સમજાવી. રાણીએ વિચાર કર્યો કે એકલા લાડુ તે કંઈ ભાવતા હશે. એણે તો ભાત ભાતના ભોજન બનાવ્યા. રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ દરબારમાંથી આવ્યો અને લાડુના પ્રસાદના બદલે મેવા મીઠાઈ જોઈ કોપાયમાન થયો. ગળગળા અવાજે શિવજીની માફી માગવા લાગ્યો અને ચોથા ભાગનો લાડુ પ્રસાદમાં લઈ વ્રત ઉજવ્યું. આ બાજુ મહાદેવ રાણી કનકલતા પર ક્રોધિત થયા અને સપનામાં તપોધનને આદેશ આપ્યો કે કનકલતાને કાળા વસ્ત્રો પહેરાવી દેશવટો આપે. એણે મારું વ્રત તોડ્યું છે. તપોધને શિવજીની આજ્ઞા પ્રમાણે રાણીને દેશવટો આપ્યો. રાણી આજે જે કરતી રડવા લાગી, પગે પડવા લાગી, પણ તપોધન ચલિત ન થયો. રાણીએ હદ પાર કરી હતી.
ભૂખી તરસી લથડિયા ખાતી કનકલતા એક ગામમાં આવી. એ ગામના પાદરે ઝૂંપડામાં રેટીઓ કાંતતી ડોસી ઘણી દયાળુ હતી. રાણીને ખાવા રોટલો અને પીવા પાણી આપ્યું. રાણીએ રહેવા આશરો માગ્યો તો ડોસીએ હા પાડી. એ તો ડોસીના ઘરમાં છાણ વાછીંદું કરવા લાગી. પણ રાણીના પગલાં પડતા જ ડોસીનો રેંટિયો તૂટી ગયો. ડોસીએ તો રાણીને ધક્કા મારીને કાઢી મૂકી. રડતી કકડતી ભાગ્યને દોષ દેતી રાણી એક ઘાંચણના ઘરે ગઈ અને અડધા રોટલાના બદલામાં બધું કામ કરવા તૈયાર થઈ. મફતના ભાવે દાસી મળે તો કોણ ના પાડે? ઘાંચણે તો રાણીને રાખી લીધી. ત્યાં તો એનો ધંધો બંધ થઈ ગયો. બળદનો પગ ભાગી ગયો. ઘાંચણે તો રાણીને માર મારીને કાઢી મૂકી. પડતી આખડતી રાણીએ એક માલણના બાગમાં આશરો લીધો તો બાગમાં બધા ફૂલ કરમાઈ ગયા. માલણે પણ રાણીને કાઢી મૂકી. રાણીની આંખે અંધારા આવવા લાગ્યા. ગળે કાંચકી બાજી ગઈ અને જીવ નીકળું થવા લાગ્યો. એ તો પાદરે ગઈ. કૂવે પાણી સિંચતી પાણિયારીને પાણી પાવાની આજીજી કરી. એની હાલત જોઈને પાણિયારીને દયા આવી. પણ જ્યાં એ પાણી પાવા ગઈ ત્યાં તો તેનો ઘડો ફૂટી ગયો. પાણિયારીએ હભાગણી કહીને કાઢી મૂકી. રાણીને ખાતરી થઈ ગઈ કે હવે કોઈ એને સંસારમાં સંઘરે એમ નથી. હવે તો જંગલમાં જઈને દેહ પડવો રહ્યો. રાણી તો લથડિયા ખાતી કાંટા કાંકરાની વેદના સહન કરતી જંગલમાં ગઈ. રસ્તામાં અત્રિ ઋષિનો આશ્રમ આવ્યો. એ તો ત્રિકાળ જ્ઞાની હતા. તેમણે રાણીને આશરો આપ્યો, જમાડી અને પછી કહેવા લાગ્યા કે હે બેટી, શાસ્ત્રો કહે છે કે વ્રત ભંગ કરનાર મહાપાપી બને છે. વળી તે તો દેવોના દેવ એવા મહાદેવના વ્રતનો ભંગ કર્યો છે. જેના પર શિવ રૂઠે એને કોઈ જીવ ના સંગરે. આ સાંભળી લોહીના આંસુ સારતી રાણી બોલી, હે ઋષિ, તમે મારા પિતા સમાન છો. કૃપા કરીને આ પાપમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય દેખાડો. ત્યારે અત્રિ ઋષિએ રાણીને 16 સોમવારનું વ્રત કરવા કહ્યું. રાણી કનકલતાનું હૃદય પશ્ચાતાપની પાવક અગ્નિમાં બળીને પૂર્ણ કંચન જેવું બની ગયું. પવિત્ર શ્રાવણ માસ આવતા જ વ્રત કરવાનું શરૂ કર્યું અને વ્રત પૂર્ણ થતાં શ્રદ્ધા અને ભાવપૂર્વક ઉજવણું કર્યું. જેથી ભોળા શંભુએ પ્રસન્ન થઈ રાણીના સર્વે દોષ માફ કર્યા અને રાણીને ઘોર પાપમાંથી મુક્તિ મળી. એ જ રાતે તપોધનને મહાદેવે સપનામાં દર્શન દઈને કહ્યું કે તારી રાણી 16 સોમવારનું વ્રત કરીને પુણ્યશાળી બની ગઈ છે. માટે તું જા, તેને વાજતે ગાજતે મહેલમાં લઈ આવ. વહેલી સવારે રાજા તો રાણીને શોધવા નીકળ્યો. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે એક રૂડી રૂપાળી સ્ત્રી ભિખારી જેવી દશામાં જંગલમાં ગઈ છે. રાજા જંગલમાં આવ્યો. અત્રિ ઋષિના આશ્રમમાં રાણીને જોતાં જ બંનેની આંખમાં હરખના આંસુ આવી ગયા. બંને ઋષિના પગે પડ્યા અને વિદાય માગી. ત્યારે અત્રિ ઋષિએ રાણી કનકલતાની સેવાના બદલામાં અક્ષયપાત્ર આપ્યું. હજારો માણસોને જમાડે તો પણ રાંધેલું અનાજ ના ખૂટે એવું એ પાત્ર હતું. હરખના આંસુ સારતા રાજા રાણી નગર તરફ પાછા ફર્યા. ગામને પાદરે જેનો ઘડો ફૂટી ગયો હતો એ પાણિયારી મળી. કનકલતાએ અક્ષયપાત્રમાં જળ લઈ ફૂટેલા ઘડા પર છાંટતા જ ઘડો સાજો થઈ ગયો. પાણિયારીએ આ ચમત્કારનું કારણ પૂછ્યું તો રાણીએ 16 સોમવારનો મહિમા જણાવ્યો. આગળ જતાં માલણનો બાગ આવ્યો. કનકલતાના પગલાં પડતા જ કરમાયેલા ફૂલો પણ મહેકી ઉઠ્યા.
માલણ તો લાકડીની જેમ રાણીના પગમાં પડી ગઈ. એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આગળ જતાં ઘાંચણની ડેલી આવી. રાણીના પગલાં પડતાં જ બળદનો ભાંગેલો પગ સાજો થઈ ગયો અને ઘાંચીનો ધંધો જોરદાર ચાલવા લાગ્યો. આ ચમત્કાર જોઈ ઘાંચણ તો રાજી રાજી થઈ ગઈ અને વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આગળ જતાં રેટીઓ કાંતથી ડોસીની ઝૂંપડી આવી. બિચારી ડોસી લમણે હાથ દઈને રડે છે. એની આજીવિકા તૂટી ગઈ હતી. કનકલતાએ રેટિયા પર હાથ ફેરવતા રેટિયો આપમેળે ચાલવા લાગ્યો. ડોસીએ લાખ લાખ આશીર્વાદ આપ્યા. ચાલતા ચાલતા રાજા રાણી મહેલમાં આવ્યા. નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે સૌ નગરજનો મહેલના પટાંગણમાં જમવા પધારે. કનકલતાએ અક્ષય પાત્રનું પૂજન કરી સંકલ્પ કર્યો તો 32 શાક અને 33 ભાતના પકવાનના થાળ ભરવા લાગ્યા. જેમ જેમ નગરજનો આવતા ગયા તેમ તેમ પીરસાતું ગયું. સૌ અલૌકિક સ્વાદના વખાણ કરતા આંગળા ચાટવા લાગ્યા. સૌ જમી રહ્યા પછી રાજા રાણી જમવા બેઠા ત્યારે રાણી બોલી, મારે તો આજે મહાદેવનું વ્રત છે. કોઈ ભૂખ્યું માણસ વાર્તા સાંભળે પછી જ મારાથી એક ટાણું કરાય. વાર્તા સાંભળે કોણ? રાજાએ તો સવારે જ જમી લીધું હતું. તત્કાળ પ્રધાનને બોલાવીને આદેશ આપ્યો કે કોઈ ભૂખ્યા માણસને લાવો. પ્રધાન ઘેર ઘેર પૂછવા લાગ્યા. એક કુંભારના ઘેર સાસુ વહુ ઝઘડ્યા હોવાથી સાસુ જમી ન હતી. વળી એ 100 વર્ષની ડોસી હતી એટલે ડગલુંએ ચાલી નહોતી શકતી. આંખે દેખાતું નહીં, કાને સંભળાતું નહીં. એને જમવા લઈ કોણ જાય? પ્રધાને તરત સુખપાલ મંગાવી અંદર સવામણની તળાઈ પાથરી ડોસીને વાજતે ગાજતે મહેલે લવાઈ. માન પાન આપી ઢોલીએ બેસાડી કનકલતાએ ડોસીના હાથમાં ચોખાના દાણા આપતા મોટેથી કહ્યું કે માં, હું મહાદેવની વાર્તા કહું છું, તમે જય શંકર કહી હોકારો દેજો. કનકલતા તો ઘીનો દીવો કરી વાર્તા કહેવા લાગી. ડોસી હોંકારો દેવા લાગી. પહેલા હોંકારે કાનની બહેરાશ ગઈ. બીજા હોંકારે આંખમાં અજવાળા થયા. ત્રીજા હોંકારે શરીરમાં નવી શક્તિ આવી. ડોસી તો બોલી ઉઠી, દીકરી, મહાદેવ મારા પર રીઝ્યા. ત્યારે કનકલતા શિવજીને દંડવત પ્રણામ કરી ગળગળા અવાજે બોલી, માં, આ તો મહાદેવને અત્યંત પ્રિય એવા 16 સોમવારના વ્રતનો પ્રભાવ છે. તમે ભક્તિથી વાર્તા સાંભળી એનું મહાદેવે તમને ફળ દીધું છે. ત્યારે ડોસીની આંખમાં હરખના આંસુ આવી ગયા. ડોસી તો પગે ચાલીને ઘેર ગયા અને ઘેર જઈ સોયમાં દોરો પરવ્યો તો વહુ આભી થઈ ગઈ. એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પવિત્ર શ્રાવણ માસ આવતા રાજા રાણીએ ફરી વ્રત આદર્યા અને કારતક માસે ઉજવણું કર્યું. પ્રસન્ન થયેલા શિવજીએ તેમને દેવ જેવો દીકરો દીધો. એનું નામ દેવદત્ત રાખ્યું. એ પણ મા બાપ જેવો ધર્મિષ્ઠ અને પ્રજાપાલક થયો. દેવદત્ત યુવાન થયો ત્યારે રાજા રાણી એને રાજગાદી સોંપી ગંગા કિનારે ચાલ્યા ગયા અને શિવલિંગની સ્થાપના કરી. જીવનના અંત સુધી શિવની ભક્તિ કરતા રહ્યા અને અંતે વિમાનમાં બેસીને વૈકુંઠ ગયા. હે મહાદેવ, તમે જેવા તપોધન અને કનકલતાને ફળ્યા એવા વ્રત કરનાર, વાર્તા વાંચનાર, વાર્તા સાંભળનાર સૌને ફળજો. ઓમ નમઃ શિવાય.